રાત્રિના સમયની અંદર સૂતા હો ત્યારે તમારી બંને આંખો બંધ કરો અને વિચારો, ભગવાન કેવા હશે, શું કરતા હશે, એનું સ્વરૂપ કેવું હશે, અને નિહાળો, મનની અંદર જોવો, વિચારો, કલ્પના કરો. સાહેબ, આજે આપણે વર્ષોથી દ્વારકાધીશના મંદિરની અંદર જઈએ છીએ. આમાંથી મને કોઈ એક કહેશો કે ભગવાનના દિવસે દિવસે જે વાઘા, જે વસ્ત્રો બદલાય છે ને, એ અલગ અલગ રંગના છે, શા માટે છે? કોઈ વખત ભગવાને પોતાના વસ્ત્રો છે બ્લુ રંગના પહેર્યા હોય, કોઈ દિવસ કેસરી રંગના પહેર્યા હોય, કોઈ દિવસ લીલા રંગના પહેર્યા હોય. આપણા જીવનના રંગ છે સાહેબ. અને 14 લોકનો ધણી એ રંગને પોતાના શ્રી અંગ ઉપર, પોતાના વક્ષસ્થળ ઉપર લઈને બેઠો છે. ગમે તેટલી ભીડ હોય ને સાહેબ, ભગવાનના સ્વરૂપનું તમે દર્શન કરો. કોઈ થિયેટરની અંદર આપણે ફિલ્મ જોવા માટે ગયા હોય તો આપણને તરત ખબર પડી જાય છે કે આ ફિલ્મની સ્ટોરી કેવી છે. આમાં જે હીરો હતો, આમાં જે હિરોઈન હતી, એને કયા કયા પ્રકારના કપડાં પહેર્યા છે. આ તો સાહેબ આમ જગતનું મોટામાં મોટું થિયેટર છે. આ તો દર્શન કરવા ગયા, કરી લીધા દર્શન અને બહાર નીકળી ગયા. નહીં, એમ નહીં સાહેબ. ભક્તિ કરવી હોય તો પૂરા પ્રેમ ભાવથી કરો. એ ભગવાને એ વાઘા, આવતા વર્ષે હું પૂછીશ કે સોમવારે ભગવાન કેવા રંગના વાઘા પહેરે, મંગળવારે કેવા રંગના વાઘા પહેરે. આ તમારું હોમવર્ક છે, ગૃહ કાર્ય છે. શોધજો જવાબ. જવાબ નહીં મળે તો હું આપીશ તમને. એ જીવ સ્વરૂપ છે સાહેબ. કંસને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મેદાનની અંદર ઉતર્યા ને, મલ્લયુદ્ધની અંદર, ત્યારે તમારા જેવા ગોપ નાના નાના બાળકો હતા ને, એને કૃષ્ણ પોતાના ભાઈબંધ લાગ્યા, પોતાના મિત્ર લાગ્યા. વિચાર કરી લ્યો. जैसा चाहोगे वैसा ही बन जाओगे. सोचने की जरूरत नहीं है, विचार करवानी जरूरियात નથી. પહેલા નંબરનું સાધન બતાવવામાં આવ્યું સત્સંગ, બીજા નંબરની અંદર જીવ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન. કદાચ આ સાધન આપણાથી ન થાય અને ભગવાનની ભક્તિ આપણે ન કરી શકતા હોઈએ તો ત્રીજું સાધન બતાવવામાં આવ્યું કે ભગવાનનો સર્વવ્યાપીપણાનો અનુભવ કરો. ચારે બાજુ છે એવો આભાસ વ્યક્ત કરો. જલમાં પણ છે, સ્થળમાં પણ છે, વૃક્ષમાં પણ છે, કીડીમાં પણ છે, મકોડામાં પણ છે. ભગવાને સાબિત કરીને બતાવ્યું ને, નરસિંહ અવતારની અંદર આપણે જોઈશું. અત્ર તત્ર સર્વત્ર. હે નાથ, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. સર્વવ્યાપીપણાનો, સબની અંદર ઈશ્વર છે સાહેબ. તમે તમારા મનની અંદર તમે જુઓ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તમે ત્રણે ત્રણ છો. બ્રહ્માનું કામ છે સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું. આપણે જ્યારે પુખ્ત વયના થઈ જાય તો આપણે આપણા વંશને આગળ વધારીએ છીએ, ત્યારે આપણે ખુદ બ્રહ્મા છીએ. એ આપણી જે સંતતિ ઉત્પન્ન થયેલી હોય એનું લાલન પાલન અને પોષણ કરીએ છીએ. તો જગતનું પોષણ કરવાનું કામ વિષ્ણુનું છે, એટલે આપણે ખુદ વિષ્ણુ છીએ. અને જ્યારે આપણો બાળક, આપણી દીકરી છે, એ કંઈક ખોટું કરે, આપણે ક્રોધે ભરાઈએ અને એને આપણે સજા આપીએ, એના ઉપર ગુસ્સો કરીએ, એ મહેશનું કામ છે, એ શિવનું કામ છે.
અરીસાની અંદર વારંવાર આપણે આપણો ચહેરો જોઈએ છે કે મારું તિલક બરોબર થયું છે કે નહીં, મેં તિલક બરોબર કર્યું છે કે નહીં. પણ સુંદર મજાનો અરીસો છે આપણું દિલ છે, આપણું હૃદય છે. એ હૃદયની અંદર તમે જુઓ, તમને મગજ છે એ સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકાર કરતા શીખાડશે, કેટલો નફો અને નુકસાન છે બતાવશે. પણ તમારું મન છે, તમારું હૃદય છે, એ આવા કોઈ ગુણાકાર નહીં બતાવે, એ તમને લાગણી બતાવશે. દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા. સર્વવ્યાપીપણાનો અનુભવ કરો સાહેબ. અને કદાચ તમે આ ત્રીજા નંબરનું સાધન પણ ન કરી શકતા હો ને, તો ભાગવતજીએ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું ચોથું સાધન બતાવ્યું છે. અને ચોથું સાધન એ છે કે દિવસ દરમિયાન જે કંઈ કામ કરો એ બધું ભગવાનને અર્પણ કરો.